તો ભારે વરસાદ વચ્ચે બારડોલીથી પસાર થતી મીંડોળા નદી ગાંડીતુર બની છે। મીંડોળા નદીનું પાણી ખાડા વિસ્તારમાં ફરી વળ્યું છે। ખાડા વિસ્તારના 50થી વધુ ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તમામને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે। તો મીંડોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। ઉકાઈ બાદ ડોસવાડા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે અને પાણીની ભરપૂર આવક થતાની સાથે તમામ જગ્યાઓ પર પાણી ફરી વળ્યા છે। આ આકાશી દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં જુઓ ત્યાં માત્ર ઘરની આસપાસ હોય, ઇન્ડસ્ટ્રીની આસપાસ હોય, તમામ જગ્યાઓ પર માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। બારડોલીથી પસાર થતી મીંડોળા નદી તોફાની બની, જેના કારણે 50થી વધુ ઘર જે પાણીમાં ગરકાવ થયા છે। રસ્તાઓની આસપાસ તમામ જગ્યાઓ પર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। જોકે ભારે વરસાદને કારણે અને નદીના પાણી લોકોના ઘરની આસપાસ ફેલાઈ જતા ત્યાંથી લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું, સ્થળાંતર કરી લેવામાં આવ્યું। ખાસ કરીને જે રીતે તાપી જિલ્લામાં વરસાદ વરસ્યો છે, જેના કારણે ડોસવાડા ડેમમાંથી જે પાણીની આવક થઈ છે, જેને લઈને હાલ મીંડોળા નદી છે તે ભરપૂર પાણીની આવક સાથે વહી રહી છે। મીંડોળા નદીનું જે પાણી છે એ બારડોલીના કોટ સામેના જે ખાડા વિસ્તાર છે, વિસ્તારની અંદરમાં હાલ પ્રવેશી ચૂક્યો છે। આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો, આ દ્રશ્યો છે બારડોલીના કોટ સામેના ખાડા વિસ્તારના, કે જ્યાં 150 થી વધુ જે પરિવારો છે એ પરિવારો અહીંયા પાણીના અંદરમાં હાલ તેઓના ઘરો છે તે હાલ ગરકાવ થઈ ચૂક્યા છે। આ જે રીતે મીંડોળા નદીના અંદરમાં પાણીની આવક થઈ છે, જેના કારણે કોટ સામેના ખાડા વિસ્તારના 200 થી વધુ પરિવારો છે તેઓના જે હાલ છે તે આજે બેહાલ થયા છે। જે વિસ્થાપિતો છે તેઓને હાલ વહીવટી તંત્ર દ્વારા સલામતી સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે। ત્યારે લોકો જે છે તો લોકોની જે ઘર વખરી છે આ સંપૂર્ણ પાણીની અંદરમાં તણાઈ ચૂકી છે। જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે અને મીંડોળા નદીમાં જે પાણીની આવક થઈ છે, જેના કારણે જે બારડોલીના જે કોટ વિસ્તારનો સામેનો ખાડો છે તે હાલ પ્રભાવિત થયો છે। લોકોના જે હાલ છે તે બેહાલ થયા છે, ત્યારે વહીવટી તંત્ર છે તે પણ હાલ કામે લાગ્યું છે। યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી।